નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવીનતમ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદના સીજી રોડ ખાતે એક પેલિકન સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે. આ ટેકનોલોજી પહેલાં વિદેશમાં ઉપયોગ કરવામાં આવતી હતી, પરંતુ અમદાવાદમાં પ્રથમવાર આનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ શા માટે કરવામાં આવ્યો છે તો તમને જણાવી દઈએ કે ટ્રાફિક સિગ્નલ પર વધતા ટ્રાફિક અને લોકોને રોડ ક્રોસ કરવામાં પડતી તકલીફના નિવારણ માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પેલિકન સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો કે જે ગ્રીન બટન છે એ તમે દબાવશો એટલે તરત જ સિગ્નલ લાલ થઈ જશે અને આવતા જતા વાહનો ઊભા રહી જશે અને રાહદારીઓ સરળતાથી પોતાનો રસ્તો ક્રોસ કરી શકશે. અને એને સમય મર્યાદા પૂરી થયા બાદ તરત જ સિગ્નલમાંથી અવાજ આવવાનું શરૂ થશે અને પછી વાહનો રાબેતા મુજબ અવર જવર શરૂ કરી શકશે. તો આ અંગે અમદાવાદીઓ શું કહે છે, ચાલો જાણીએ તેમની પાસે. આઈડિયા રાખવામાં આવ્યું છે, એ આઈડિયા સારો છે, પણ એ હજુ સક્સેસ નહીં રહેવાનું, કારણ કે જે બટન દબાયા પછી બી ગાડીઓ ઊભી રહેતી નથી. ઉલટું એક્સિડન્ટના વધારે ચાન્સ રહે છે. યા તો ગાડી ઊભી રહેશે ઓચિંતી, એની પાછળ 10 ગાડીઓ ઘૂસી જશે. એક માણસના લીધે આ બધું કરવું એ યોગ્ય નથી. આ બટન દબાયા પછી બી ગાડીઓ એકબીજાની ઉપર પાછળ આવતી રહે છે, ઉલટા એક્સિડન્ટ વધારે થશે. આ પોલીસવાળા ઊભો છે એટલે એના લીધે ઊભા રહે છે, હાથ આપે છે, બાકી બટન દબાવવાથી નથી ઊભા રહેતા કોઈ બી. આ આઈડિયા માટે આ રોડ બી બહુ નાનો છે, આનો સ્પેસ બહુ મોટો હોવો જોઈએ.